પંચમહાલ મોરવા હડફના સુલિયાત ગામમાં 5 દિવસથી વીજ પુરવઠો બંધ થઈ ગયો। છેલ્લા 5 દિવસથી રાત્રે ગામમાં છવાયો અંધકાર। દામોર ફળિયા, કિશોરી ફળિયા, ડાભી ફળિયામાં વીજ પુરવઠો બંધ થયો। ગ્રામજનો દીવાના તળિયે હવે જીવન વિતાવવા મજબૂર બન્યા છે। ધોરણ 10 અને 12ની પરીક્ષા ટાણે વિદ્યાર્થીઓ પરેશાન બન્યા। વીજ વિના વિદ્યાર્થીઓની હાલત કફોડી બની। પાણી પંપ અને રોજિંદા જીવનમાં ભારે હાલાકી। પશુઓ સહિત સ્થાનિકો પાણી વિના તરસી રહ્યા છે। રજૂઆતો છતાં મધ્ય ગુજરાત વીજ કંપની કોઈ કાર્યવાહી નથી કરતી। છાશવારે વીજ પુરવઠો ખોરવાતો હોવાની સ્થાનિકોની ફરિયાદ। નવું ટ્રાન્સફોર્મર બેસાડીને કાયમી નિકાલની માંગ ઉઠી। ચમાર ફર્યું, ડાભી ફર્યું, ડોમર ફર્યું અને કિશોરી ફર્યું। અમારે અઠવાડિયાથી લાઇટ નહીં આવતું। લાઇટ આવે તો એક દિવસ કે 2 દિવસ આવે, 15 દાડે 20 દાડે આવું જ લાઇટ વિતાડે અમને। અમારા છોકરાઓને સંથી ખાવા બનાવીને આપવાનું, હેડપંપ પાણી ના મળે, બોર પણ ચા બંધ થઈ ગયા। પછી અમે કઈ રીતે ખાવા બનાવીએ? છોકરો પણ આવો તે લખે કઈ રીતે, ખાવા કઈ રીતે ખવાડીએ? અમે મચ્છર બહુ પડ્યા હે, બીમારી બહુ વધી ગઈ છે નાના છોકરાની, એટલે અમારે તાત્કાલિક લાઇટ જોઈએ। અમે તેલના દીવા બારીને તો રાતે છોકરાને ખવાડીએ। હા, દાદા 4 દિવસથી લાઇટ નથી અને પછી અમે લાઇટ ના શું કરીએ? છોકરો ભણાવવાનો હોય ચી રીતે ભણાય? અંધારામાં લખે વાંચે કઈ? ઢોર ઢાકને પાણી કઈથી લાવવાનું? હેડપંપ દૂર હે, બોર બંધ થઈ ગયા। અમે ઉંમરવાળા કઈ પાણી ભરવા જઈએ? જવાય તો પછી તૈયારીમાં લાઇટ જોઈએ અમારે। ઘરના બધા પુરુષો કામ કરવા જાય, ઘરે એકલા જઈએ। લાઇટ બિલ નહીં ભરીએ ત્યારે તો તૈયારીમાં ગાડીઓ આવે, તૂટે ગાડીઓ। અમારે લાઇટની બહુ તકલીફ છે। અઠવાડિયાનું લાઇટ જ નથી। અમારે વાસવાનું કેવી રીતે? હું ઘેર વાસું કે પછી પાણી ભરું? અમે કપડાં ધોવું કે વાળું, ગમે તે શું કરું? અમારે એક્ઝામ નજીક આવી ગઈ। નિશાળમાં આખો દિવસ નિશાળમાં રહું અને સાંજ પડે તો લેસન કરવાનું। માસ્તરો લેસન આપે તો લાઇટ વગર એનામ લખવાનું। સુલિયાત ગામ મારું, અહીંયા 4 ફળિયા છે। 4 ફળિયામાં લાઇટ આવતું નથી ને ત્યાં આગળ ફોન કરીએ તો ફોન નથી ઉઠાવતા। અહીંયા અમારે શું કરવાનું? અહીંયા કોઈ બીજું સાધન કંઈ છે નહીં। તો કોઈ ટેન્કર આવતું હોય તો પાણીનું તો બી બરાબર છે। પાણી વગર શું કરવાનું? ઢોરને પીવડાવવાનું, છોકરાને નિશાળમાં આ ભણવાનું, એ રાત્રે વાંચવા લખવાનું, શું કરે એ બધું? મોરવા હડપ તાલુકાનું સુલિયાત ગામ છે। સુલિયાત ગામની અંદર 4 ફળિયા છે। ડાભી ફળિયું, ચમાર ફળિયું, ડામોર ફળિયું અને કિશોરી ફળિયું। આ 4 ફળિયાની અંદર વારંવાર લાઇટ ને કંઈક શોર્ટ સર્કિટથી બળી જાય છે। અમે એ લોકોને જાણ કરી છે, એ લોકો આવે છે, અમે એને 10-15 માણસોને બી આપીએ છીએ લાઇન ક્લિયર કરવા માટે, તો બી એ લોકો જાતા કરીને જતા રહે છે। વારંવાર ઘડીએ અમે રજૂઆત કરીએ, જે બી મોરવા હડપ કર્યું તો બી કમ્પ્લેન કરી, પણ એ લોકો કમ્પ્લેન કંઈ સ્વીકારતા નથી। મેં પૂછ્યું કે કેમ નહીં થતું? હું આગળ જાણ કરું તો તમારે થાય ત્યાં કરી લેજો, તમારે જે કરવું એ કરી લેજો એવું કહે છે।